નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજાની શેત્રુંજી નદીના પુલ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને સ્થાનિકો, હોમગાર્ડ અને 112ની ટીમે બચાવ્યો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક આવેલ શેત્રુંજી નદીના પુલ ઉપર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર એક યુવાનને હોમગાર્ડ જવાનો અને 112ની ટીમ તથા સ્થાનિક લોકોએ સમયસર બચાવી લીધો હતો। મળતી માહિતી મુજબ વાત કરીએ તો આજરોજ તારીખ 16 માર્ચ 2026 સોમવારના સવારે 9 વાગ્યાના સમયે એક યુવાન શેત્રુંજી નદીના પુલ ઉપર આત્મહત્યા કરવાના ઈરાદાથી બેઠો હતો। સ્થાનિક લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન સમજતો ન હતો। તે સમયે દેવલી પરીક્ષા બંદોબસ્તમાં જઈ રહેલા હોમગાર્ડ જવાનો ચાવડા અજયભાઈ, બારીયા પ્રવીણભાઈ અને રાજેશભાઈ ત્યાં પહોંચ્યા હતા। જવાનો દ્વારા હિંમત દાખવી પુલ ઉપર લટકી રહેલા યુવાનને બંને હાથ પકડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। બાદમાં ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા ટીમને કરવામાં આવતા 112ના પાયલોટ સિદ્ધરાજસિંહ અને અશોકભાઈ ડાભી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ યુવાનને તળાજાના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને તેના પરિવારજનોને સોંપવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે।